નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી લાવતા રહીએ છીએ। ત્યારે મહત્ત્વની વાતચીત એ કરવાની છે કે જે ખરીફ પાક છે એટલે કે શિયાળુ પાક છે એના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે। એમાં ત્રણ મહત્ત્વના પાક છે ચણા, તુવેર અને રાયડો। આના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે। કપાસની પણ થોડીક ટેકાના ભાવની ચર્ચા કરવામાં આવી છે। તો આ કૃષિ મંત્રી દ્વારા એટલે કે રાઘવજી પટેલ આપણા જે ગુજરાત સરકારના કૃષિ મંત્રી છે એણે માહિતી આપેલી છે। તો એણે કેવી માહિતી આપેલી છે અને કેવા ટેકાના ભાવ ચણાના રહી શકે તેમ છે। કપાસના ભાવની પણ વાતચીત કરી છે, તો એના ભાવ પણ કેવા છે એની માહિતીની આજે આપણે વાતચીત કરીએ। એ પહેલાં તમામ જગતના તાતનો તમામ ખેડૂત મિત્રોનો હું દિલથી આભાર માનું છું કે મને જન્મદિવસની ખૂબ શુભકામનાઓ પાઠવા બદલ તમારો ખૂબ આભાર માનું છું। અને તમારા આશીર્વાદ થકી જ આપણે આ પ્લેટફોર્મમાં સૌ સાથે મળીને આગળ વધીએ। તો આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું જે બટન છે એને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં પણ આપણું પેજ છે એને પણ ફોલો અને લાઇક કરો, જેથી કરીને ખેતીવાડીની માહિતી તમને હર હંમેશને માટે મળતી રહે। તો વાલા ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેડૂત મિત્રોને ધ્યાનમાં લઈને જે ખરીફ પાક છે, જે શિયાળુ પાક છે એને ધ્યાનમાં લઈને ટેકાના ભાવ બહાર પાડવામાં આવેલા છે અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે MSPના ભાવ પણ કૃષિ મંત્રી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવેલા છે, જેથી કરીને ખેડૂત મિત્રોને બજાર ભાવમાં ખૂબ સારો એવો ફાયદો થાય। આપણે આગળના વિડીયોમાં જે રીતે વાતચીત કરી હતી એ રીતે કે આપણને કોઈ પણ પ્રકારના ભાવ સારા મળી નથી રહ્યા, તો એની ઉપર પણ સરકાર થોડુંક ચિંતિત કરે। પણ મેઇન એમાં કૃષિ મંત્રી એટલે કે રાઘવજી પટેલ દ્વારા ત્રણ વસ્તુના જે ખરીફ પાક, જે શિયાળુ પાક છે એના ટેકાના ભાવ બહાર પાડવામાં આવેલા છે। એમાં પેલો ચણાનો પાક છે, બીજો રાયડાનો પાક છે અને ત્રીજો તુવેરનો પાક છે। તો મેઇન આમાં વાલા ખેડૂત મિત્રો વાતચીત કરીએ ટેકાના ભાવની નોંધણીની જો વાતચીત કરીએ તો 5 ફેબ્રુઆરીથી ટેકાના ભાવની નોંધણી ચાલુ થઈ ગઈ છે। આ નાફેડના જે પ્લેટફોર્મ હોય એટલે નાફેડનું જે પોર્ટલ હોય એમાં કરવાની છે, જે 29 ફેબ્રુઆરી સુધી ચાલવાની છે નોંધણીની પ્રક્રિયા, જેથી કરીને ખેડૂત મિત્રો આપણે વહેલી તકે આ પ્રકારની નોંધણી આપણે કરી દઈએ। વાલા ખેડૂત મિત્રો, આમાં ચણાના ભાવની જો વાતચીત કરીએ તો 1088 રૂપિયા ચણાના બજાર ભાવના ટેકાના ભાવ રાખવામાં આવેલા છે। રાયડાની વાત કરીએ તો 1130 રૂપિયા પ્રતિ 20 કિલોએ રાખવામાં આવેલા છે। તુવેરની વાત કરીએ તો તુવેરના ટેકાના ભાવ 20 કિલો દીઠ 1400 રૂપિયા રાખવામાં આવેલા છે। હજી ફરી પાછી આપણે વાતચીત કરીએ, ચણાના 20 કિલોના ટેકાના ભાવ આશરે 1088 રૂપિયા રાખવામાં આવેલા છે, રાયડાના 1130 રાખવામાં આવેલા છે અને તુવેરના રાખવામાં આવેલા છે 1400 રૂપિયા। તો આ રીતે ખેડૂત મિત્રો ટેકાના ભાવની માહિતી આપવામાં આવેલી છે। હજી ખેડૂત મિત્રોને આ ટેકાના ભાવમાં ક્યાંક ને ક્યાંક ઓછા ટેકાના ભાવ જણાઈ રહ્યા છે। ખેડૂત મિત્રોનું એવું કહેવું છે, આપણા સૌનું કહેવું એવું છે કે ચણાનો જે ભાવ છે 1088ના કરતાં 1100-1200 રૂપિયા હોવો જોઈએ કે ના હોવો જ જોઈએ। કેમ કે આપણને ખબર છે કે ક્યારે આપણો પાક પાકતો હોય છે અને ક્યારે એમાંથી સારું એવું ઉત્પાદન કઈ રીતના કેટલી મહેનતથી મળતું હોય છે, એટલે ખેડૂત મિત્રોનો પણ એવો અંદાજ છે કે 1200 રૂપિયા હોવો જોઈએ। ત્યાર પછી ખેડૂત મિત્રો એમાં કપાસના ટેકાના ભાવની વાતચીત કરીએ તો એમાં પણ 1225 રૂપિયા 1325 રૂપિયા સુધીનો કપાસનો ટેકાનો ભાવ પણ આશરે રાખવામાં આવેલો છે। પણ ઘણી બધી સમિતિ, ઘણી બધી કિસાન સંગઠનની વાતોથી ઘણા બધા ખેડૂત મિત્રો પણ કહી રહ્યા છે કે કપાસના ટેકાના ભાવ 2000 સુધી હોવા જોઈએ। અને ખેડૂત મિત્રોની વાત પણ સાચી છે, આપણા સૌની વાત સાચી છે। કેમ કે જો 2000 રૂપિયા અથવા તો 1800 રૂપિયા ટેકાના ભાવ હોય તો ખેડૂત મિત્રોને ખૂબ સારો એવો ફાયદો થાય છે। કેમ કે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો નુકસાનીમાં ડૂબેલા છે અને ડૂબતા જાય છે, તો એ ડૂબવાથી બહાર આવે અને ખેડૂત મિત્રોને ખૂબ સારો એવો ફાયદો થાય। બસ આ રીતના ખેડૂત મિત્રો ટેકાના ભાવની વાતચીત કરવાની હતી। સચોટ માહિતી હર હંમેશને માટે આપણા જ આ પ્લેટફોર્મમાં આપણો જ આ ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર છે એમાં જોવા માટે દરરોજને માટે જોતા રહો અને ઘણા બધા ખેડૂત મિત્રોને શેર કરો। તમારી પાસે પણ કંઈ સારી એવી માહિતી હોય તો કોમેન્ટમાં તમારા મોબાઈલ નંબર, તમારા નામ, તમારું આખું નામ, ગામનું નામ લખીને મોકલો। તો આ રીતે ખેડૂત મિત્રો જોતા રહો હર હંમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।